નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વારસાગત અમારો સ્વભાવ ખણખોદ કરવાનો, ખણખોદ કરી અને કેટલાક મૂર્તિઓના નામ અમે જાણી લાવ્યા છે। મહાનગરપાલિકાઓ એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, અલગ અલગ રીતે મૂર્તિઓએ કાગડોળે રાહ જોઈને બેઠા છે કે હવે અમને ચાન્સ મળશે કે કેમ, કે પછી પડતા મુકાશે। તે અંતર્ગત મોટી અપડેટ સામે આવી છે, જે પ્રમાણે અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ સાથે જગદીશભાઈ વિશ્વકર્મા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સંગઠન મંત્રી રત્નાકરજીની આ તમામ જે દિગ્ગજ નેતાઓની પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક મળી, 3 દિવસની બેઠક અંતર્ગત આજે બીજો દિવસ અને ચર્ચાના અંતે કેટલાક નામો સામે આવ્યા છે। આજે રિલીઝ કરવા છે કેટલા નગરસેવકોના પત્તા કપાશે અને કેટલાકને ફરી ચાન્સ મળશે, કેટલાક મૂર્તિયાઓ નક્કી થતા હોય તેવા એંધાણ છે। પહેલાં આપણે વાતચીત કરીએ કે કેટલાક વર્તમાન નગરસેવકોના પત્તા કપાશે એટલે કે તેઓને પડતા મુકાશે। તે અંતર્ગત વાતચીત કર્યું છે વોર્ડ નંબર 3 જાતે જ નિવૃત્તિ લઈ ચૂકેલા પરાક્રમસિંહ જાડેજા, જેઓનું પત્તું કપાઈ શકે છે। વોર્ડ નંબર 3 થી ડૉક્ટર રાજેશ શાહ, જેઓ 3 ટર્મનો નિયમ લાગુ પડે છે એટલે કે રાજેશભાઈ પણ ને પણ પડતા મૂકવામાં આવે। વોર્ડ નંબર 4 પિંકીબેન સોની, મેયર તરીકેનો કાર્યકાળમાં નિષ્ક્રિયતા રહી। વોર્ડ નંબર 5 ડૉક્ટર હિતેન્દ્ર પટેલ, જેઓની 3 ટર્મ પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 7 ભૂમિકા રાણા, પિતાના વિવાદને કારણે મૂકાયા હતા, તે અંતર્ગત તેઓને પણ પડતા મૂકવામાં આવી શકે છે। વોર્ડ નંબર 7 બંદી શાહ, 3 ટર્મ પૂરી થઈ છે। વોર્ડ નંબર 7 મનોજ પટેલ, 3 ટર્મના નિયમ પ્રમાણે તેઓને પણ પડતા મૂકવામાં આવે છે। વોર્ડ નંબર 10 નીતિન ડોંગા, ઉંમરના ક્રાઇટેરિયા નીતિન ડોંગા પર લાગુ પડ્યા છે। વોર્ડ નંબર 11 ચિરાગ બારોટ, ઉંમર અને 3 ટર્મ બંને આવી ગયું। 3 ટર્મનો ભાજપનો જે નિયમ છે કે 3 ટર્મથી જે નગરસેવકો લડતા હોય તેઓને હવે ચાન્સ નહીં આપવાનો, એ જગ્યા પર નવા ચહેરા ઉતારવાની શક્યતાઓ છે। વોર્ડ નંબર 12 મનીષ પગાર, જે બંને ઉંમર અને 3 ટર્મ બંને ક્રાઇટેરિયા લાગુ પડે છે। વોર્ડ નંબર 14 હરેશ જિંગર, જે પોતે જ નિવૃત્તિ જાહેર કરી છે। વોર્ડ નંબર 16 થી સ્નેહલ પટેલ, સંગઠનમાં મોટો હોદ્દો આપ્યો હોય તે ચર્ચા છે અને જેને લઈને જ સ્નેહલબેનની પણ ટિકિટ કપાય છે। વોર્ડ નંબર 17 નિલેશ રાઠોડ, કે પૂર્વ મેયર છે, તેઓને પણ 3 ટર્મનો નિયમ લાગુ પડે છે। આ હતા કે ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડમાં કેટલાક નામો કે જે સાઇડ પર હટાવવામાં આવ્યા છે, એટલે કે સાઇડ પર ખસેડવામાં આવ્યા છે। હવે વાત કરીએ કે આ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠક અને જેની અંદર મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ઉમેદવારો લિસ્ટ ડિક્લેર થાય અને કેટલાક મૂર્તિયાઓના મનમાં જે એક આશાનું કિરણ છે, એ કોના માથા પર, કોના શિરે આ તાજ ઢોળવામાં આવી શકે। વાત કરીએ મહાનગરપાલિકા વડોદરાના સંભવિત નામો, અગેન વડોદરા મહાનગરપાલિકાના સંભવિત નામોના જે લિસ્ટ છે તે અમારી સામે આવ્યા છે। વાતચીત કર્યું છે વોર્ડ નંબર 2 માં મહાવીરસિંહ રાજપુરોહિત, તેઓ પણ રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 3 રૂપલ મહેતા રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 4 રાખી શાહ, મનોજભાઈ શાહના પત્ની રાખી શાહ અને અજીત દધીચ, તેઓ વોર્ડ નંબર 4 માંથી રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 6 હેમિશા ઠક્કર અને ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેઓ પણ રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 7 શ્વેતા ઉત્તેકર, તેઓ પણ રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 9 શ્રીરંગ રાજેશ આયરે, રાજેશભાઈ, જેઓ પૂર્વ કાઉન્સિલર હતા, તેઓના દીકરાને ટિકિટ આપી અને જીતાડે, તે વોર્ડ નંબર 9 થી શ્રીરંગ આયરે, કે જેઓ રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 10 થી ઉમંગ બ્રહ્મભટ્ટ, વોર્ડ નંબર 11 થી નરવેશ ચુડાસમા, જેઓ યુવા ચહેરા તરીકે રિપીટ થઈ શકે છે। વોર્ડ નંબર 13 જાગૃતિ કાકા, વોર્ડ નંબર 14 યુવા ચહેરા સચિન પાટણવાડિયા, વડોદરા શહેરની મધ્યમાં 4 સ્તંભ એટલે કે માંડવી, ન્યાય મંદિર, પાણીગેટ અને આપણું જે ચાપાનેર છે તે દરવાજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો યુવા ચહેરા એ સચિન પાટણવાડિયા રિપીટ થઈ શકે છે। સાથે જ વોર્ડ નંબર 17 થી શૈલેષ પાટીલ, તેઓ પણ રિપીટ થઈ શકે। વોર્ડ નંબર 18 થી સુશ્રુતા પ્રધાન, આ નેતાઓ પર ફરી કળશ જોડાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ પૂરતી અત્યારે માહિતી સામે આવી છે કે રિપીટ થિયરીમાં યુવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવી પણ અપડેટ સામે આવી રહી છે। પાર્લામેન્ટરી બોર્ડથી એક પછી એક બેઠક મળતાની સાથે 3 દિવસની પાર્લામેન્ટરી બોર્ડ, જેની અંદર દિગ્ગજ નેતાઓ એટલે કે પ્રદેશ અધ્યક્ષ હોય, મુખ્યમંત્રીઓ, ડેપ્યુટી મુખ્યમંત્રીઓ, સંગઠન મંત્રી રત્નાકરજી હોય અને તેઓની વિશેષ ઉપસ્થિતિ સાથે સાથે ઘણા બધા દિગ્ગજ સંગઠનના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગતરોજ મળેલી બેઠક આજે બીજો દિવસ અને ચર્ચાના અંતે વડોદરા મહાનગરપાલિકાનું જે પિક્ચર છે તે ક્યાંક ને ક્યાંક ક્લિયર થઈ રહ્યું છે કે યુવા ચહેરાઓને રિપીટ કરવામાં આવી શકે છે। અગેન અલગ અલગ કોર્પોરેશનને લગતી જે ડિટેલ્સ છે, જે અપડેટો છે, તે આપ સુધી પહોંચાડતા રહીશું તમામ અપડેટ જોવા માટે। આજ પૂરતો ત્યારે આટલું છે કે કેટલાક નામ કપાયા છે અને કેટલાકના માથે એટલે કે શિરે ફરી ભારતીય જનતા પાર્ટી કળશ જોડવાની તૈયારીમાં છે। અલગ અલગ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો। કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ।